पराठा बनाया मम्मी? ठेचा पनीर पराठा बनाया जो જેટલા લેયર પડ્યા દેખ પડ અને પડ વાળો એકદમ બનાયા ક્રિસ્પી પડ બધા બે બાજુ જો બધા અલગ દેખાય ને મસ્ત એકદમ ક્રિસ્પી બન્યો કેવી રીતે બનાવ્યો એડ શીખવાડો તને હેડો હેલો આજે આને સેમને નાસ્તામાં લઈ જવા ઠેચા પરાઠા બનાવો આપણે પહેલી વાર ઠેચા પાવ બનાવ્યા હતા ને પણ અત્યારે પાવ ખાતા નહીં ચોમાસામાં આપણે એટલે કીધું લાય પરાઠા બનાવી દઉં તાર માટે એટલે થોડુંક તેલ લઈ લેવાનું તવી ગરમ કરવા મૂકવાની થોડું તેલ એડ કરી દેવાનું અડધી ઢોકલી જેવું અને આ લવિંગિયા મરચાં લીધા તીખામી અને લસણ લીધું એક ડબલું જેવું અને આ નાની એક વાટકી શેંગદાણા તવી પર જ ગરમ કરી દેવાનું હા તવી પર જ શેકી દેવાનું મસ્ત કચરું અડધી ચમચી જીરું એડ કરી દીધું ये भाई બધું ડાન્સ કરવા માંડી હા સરસ થઈ જાય વાર ના લાગે થઈ ગયા તો મરચાં થવા માંગે ને લસણ થઈ ગયું લસણ થવા માંગે હવે થોડા ધાણા એડ કરી દેવાના લીલા ડાળી વાળા જ કરવાના એટલી ડાળી કરો ને તમે તો એ ચાલે ડાળી એકલી કરો ને તો એ ચાલે એવું હા બધું હાથું શેકી દેવાનું ધોણા તો વધુ ના આવે થોડા કચરા શેકોય તો એ લસણ ને શેંગદાણા ને બધું શેકી દેવાનું ખાલી મસ્ત સ્મેલ આવે થઈ ગયું શેકાઈ ગયું ઓકે જો ધોણા દેખો ને ચડી ગયું બધું હવે થોડું ઠંડુ થવા દેવાનું અને મસ્ત પારા ખવાડીને ખોડી દેવાનું તો મિક્સરમાં પીસવું હોય તો મિક્સરમાં થોડી ગયો હા મસ્ત ઠંડુ થઈ ગયું હા બેટા ઠંડુ થઈ ગયું હવે હવે હું પારા ખવાડી નહીં કરતી મોડું પીસી થાય ને આજે લેવાનું. એટલે કીધું મિક્સરમાં નાખી દો થોડું જ ફેરવવાનું વધારે નહીં કરી ફક્ત દેવાનું કચરું દળી દેવાનું આપણે મોરે ઠેચા પાવ બનાવ્યા હતા ને એટલે પારા ખવાડીને ખોડી દીધું મીઠું એડ કરી દેવાના મસાલાને અને હવે પીસી લેવાના આમ જ પીસાઈ ગયું આ જોઈએ ને હવે હા પીસાઈ ગયું આ કચરું થયું મસ્ત હમ. જેવું જોવાય એવું આપણે તારું શ્યામભાઈ કે મમ્મી ચીજ કે પનીર કોક નાખજો એટલે મસ્ત ટેસ્ટી લાગે એવું હોય હા કે પનીર પનીર આપણે પનીર ના ખાવું હોય ને તો બસ આટલું ખાલી લગાવીએ ને તો એકદમ ચાલે. મસ્ત પરોઠા લાગે હા એ કીધું એટલે મેં પનીર એડ કરું એટલે એકદમ ટેસ્ટ મસ્ત જ આવે. છીણી દેવાનું પનીરને પતા નહીં આપણે તો શામના ખાલી 2 પરોઠા કરવાના નાસ્તા માટે વિદ્યાન બેનો લંચ બોક્સ માટે થઈ જાય ફટાફટ આ ટિફિન લઈ જતા હોય ને છોકરાઓને બધાને ચાલે ફટાફટ બની જાય અને અને ટેસ્ટમાં એકદમ મસ્ત આવે લાગે શેણી છે હવે બધું મિક્સ કરી દેવાનું મિક્સ થઈ ગયું કે મસ્ત મસ્ત મિક્સ થઈ ગયું બીજા કશા મસાલા નહીં કરવાના અને આ રોટલી લોટ બાંધી દીધો એમાંથી રોટલી વણ દીધી પતલી પતલી મસ્ત બસ મસાલો લઈ અને બધો લગાવી દેવાનો પાથરી દેવાનો હા આખી રોટલી આખી રોટલી કશું બાકી ના રહેવું જોઈએ આખી રોટલી પાથરી દીધું હા બેટા જો આખી રોટલી પાથરી દીધું બીજી રોટલી એવી પતલી પતલી વણી દીધી એને એની ઉપર મૂકી દેવાની ને આમ દબાઈ બધું મસ્ત હરખું કરી દેવાનું છોક ઊંચું નીચું રહ્યું હોય ને સ્ટફિંગ તો એ નહીં અને મેં આ પીઝા કટર લઈ લીધું એનાથી કટિંગ કરી દેવાનું પતલું પતલું જાડી જાડી રાખો હા રોલ રોલ વાળવાના આવી રીતે રોલ વાળી દેવાનું હા એક હાથ
મસ્ત આવો પતલો પતલો વાળ દેવાનો. રોલ વળાઈ ગયો. થોડો કોરો લોટ ભભરાઈ દેવાનો નીચે અને આમ ઉપર. હવે સફેદ તલ એડ કરવા હોય તો સફેદ તલ, પછી આપણે કલાંચી કરવી હોય તો કલાંચી. આપણા કલાંચી કરવાની. કલાંચી કરવાની અને મસ્ત પોરા પોરા હાથે વળવાનું. બહુ વજન નહીં આપવાનું, જેથી બધા પડ રોય. હા એમના એમ રે, બધા લચ્છા દેખાય એવી રીતે. ધીમે ધીમે વાણીને મસ્ત ફોરા ફોરાથી મસ્ત રીતે. મસ્ત વણાઈ ગયું કે હો બેટા જો મસ્ત ગોળ ગોળ વણાઈ થઈ ગયો મસ્ત. અને હવે મસ્ત ઘી લગાવીને શેકી દેવાનું. મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી કરવાનો, લાલ લાલ. હા નાસ્તામાં આમ લાગે મસ્ત. ગમે તેટલો ઠંડો થયો હોય ને તો એ સારું ખાવું. બે બાજુ ઘી લગાવી હમ મસ્ત શેકી લો. હા બીજી બાજુ ઘી લગાવી દેવાનું. હા બાકી હતું ને એટલે થોડું કાઠો થાય ને પછી ફેવરવાનું. તરત ના તરત નહીં ફેવરી દેવાના. આપણે રોટલી તરત ફેવરી દઈએ, આ થોડી વાર પછી ફેવરવાનું. એટલે ફેવરતા ફાવે. બરાબર. અને આ બાજુ ઘી લગાવી દઈશ. આવી રીતે મસ્ત બ્રાઉન શેકવાનો છે. આ બાકી છે શેકવાનો. મસ્ત શેકી લો બે બાજુ. હા અને બીજું બનાવે છે. હા એ થઈ ગયો. અને આ તો જો એનો પહેલો હતો ને મસ્ત મસ્ત લેયર દેખાય ને બધા. આમ દેખાય છે ને આમ ઉપસી જાય લેયર. હા ધીમે ધીમે શીખીએ ને એટલે જો બધા દેખાય. ઓટોમેટિક લેયર ખુલી જાય. ખુલી જાય. આ એ તૈયાર થઈ જ ગયો. હા અને એકદમ ક્રિસ્પી કરવાનો એટલે ઠંડો હોય તો એ મસ્ત લાગે. ધીમા ગેસે ને ઘી લગાવી. અને કટરથી કાપી લંચ બોક્સમાં ભરી દેવાનું. લેવડો દામ મસ્ત મજાના ઠેચા પાવ બની. ઠેચા પાવ નહીં એનું, આ તો ઠેચા પરાઠા. પરાઠા સોરી તો ઠેચા આવી જાઓ પરાઠા મિત્રો, બની મસ્ત મજાના ઠેચા પનીર પરાઠા. હા મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે. રાધે રાધે.